આપ જાણો છો કે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ ડિમોલિશન ડ્રાઈવ ચાલી રહ્યો છે અને જુદી જુદી જગ્યાએ જુદા જુદા કારણસર ડિમોલિશન થઈ રહ્યું છે. કોઈક જગ્યાએ એન્ક્રોચમેન્ટની વાત આવે છે, કોઈક જગ્યાએ કોઈક ગ્રીન એરિયાની વાત આવે છે અને બચાવવાની વાત આવે, કોઈ જગ્યાએ ટીપી સ્કીમ. પણ અહીં આગળ જે પીડિતો બેઠા છે એ લોકો પ્રસાદ મિલમાં રહેવાસી છે, જે રાયખડ આગળ છે, અને ત્યાં આગળ એ લોકો વર્ષોથી રહે છે. અનેક પેઢી પછી બીજી પેઢી એમ કરીને લોકો ત્યાં સેટલ ડાઉન થયેલા હતા. એમના બાળકો પણ ભણતા હોય અને મને લાગે છે કે 2 થી 3 પેઢીઓ સુધી એ લોકો ત્યાં આગળ વસવાટ. અને અચાનક વરસતા વરસાદમાં ત્યાં આગળ આવીને એ લોકોના મકાનો તોડવા માંડ્યા. એટલું જ નહીં, પરંતુ એમની સાથે બોક્સર લાવ્યા. બોક્સર લાવીને મહિલાઓને પણ હેરાન કરવામાં આવી. મારી સાથે જે બહેનો બેઠી છે એ લોકો ત્યાં આગળ એમની સાથે અમે ફોટા પણ બતાવીએ છીએ. એમને મેન હેન્ડલિંગ કરવામાં આવ્યું અને એમને ઈજા પણ પહોંચી. એક તો 80 વર્ષની ઉપરના દાદી હતા, એ પડી ગયા. અને અચાનક જ આ બધું થયું. એમને એવું થયું કે કદાચ કોઈ ખાલી મકાન હોય તો ત્યાં આગળ એ લોકો આવ્યા, પરંતુ જ્યાં આગળ એ લોકો રહેતા હતા ત્યાં આગળ આવો હુમલો થયો. મકાનો તોડી પાડવામાં આવ્યા. આ લોકોનો જે કંઈ સામાન હતો તે પણ સામાન લેવામાં આવ્યું નહીં. જે બાળકો ભણતા હતા, આમાંની છોકરી આગળ આવી નથી. એ છોકરી તો ત્યાં આગળ ટોપર છે યુનિવર્સિટીમાં, એના ડોક્યુમેન્ટ્સ હતા. આ બધા ડોક્યુમેન્ટ્સ પણ અંદર દબાઈ ગયા. બીજી બાજુ વરસાદ વરસતો હતો એટલે આ સામાન જે રીતે આવી રીતે પડેલો હતો એનો પણ નાશ થઈ ગયો. અને ખૂબ જ એક પ્રકારની કરુણ હાલતમાં ત્યાં આગળના જે રહેવાસીઓ છે તે આવી ગયા. અને આ એક પ્રકારનું એકદમ અમાનવીય કૃત્ય. પોલીસનો પણ અંદર સહકાર. અને જ્યારે પોલીસની પાસે લોકો મદદ માગવા ગયા ત્યારે મદદ કરવાને બદલે એમને ધમકીઓ આપી અને એવું કહ્યું કે તમારી સામે જ કેસ દર્જ કરવામાં આવશે. અમારી ટીમ, એમાં ખાસ કરીને જિગ્નેશ મેવાણી, એમની સાથે કટારિયા, અહીંયા આગળ બીજા બી મિત્રો છે, અમે લોકો ત્યાં આગળ હાજર હતા. ત્યાંથી તરત જ સીપીની ઓફિસે અમે લોકો ગયા, સીપીને મળ્યા અને એમને આખી જ્યારે વાત કરી ત્યારે એમણે બાહેધરી આપી કે જે પોલીસ ઓફિસર છે એનું એટલું બધું વલણ હતું, એટલું બધું એરોગન્સ હતું કે અહીં આગળથી મને કોઈ હટાવી નહીં શકે અને અહીં આગળ તમારે થાય કરી લો, એ પ્રકારનું આખું એમનું એરોગન્સ હતી. અને લોકોને મદદ થવાને બદલે એમણે આ પ્રકારનું જાણે એક કોઈ કોન્ટ્રાક્ટ લીધો હોય આ લોકોને હટાવવાનો, એ પ્રકારનું બિહેવિયર. એટલે સીપીની આગળ પણ વાત કરી એટલે એમણે તો સહાનુભૂતિ બતાવી. એ વાતને થોડા દિવસ થઈ ગયા ત્યારે આ બેન જે ધર્મીબેન મારી સાથે બેઠા છે એમની સામે જ કાલે એમણે એફઆઈઆર દાખલ કરી દીધી છે. એટલે એ લોકોને રક્ષણ આપવાની વાત દૂર રહી ગઈ. જે કન્સર્ન પોલીસ ઓફિસર છે એને બોલાવીને એમણે બાંહેધરી આપેલી હતી કે અમે વાત કરીશું અને એમને બરાબરની સમજણ પાડીશું કે જે આવા લોકો હોય તે લોકોની સાથે સહાનુભૂતિથી કામ કરવું જોઈએ. તેને બદલે એમને હેરાનગતિ કરવા માટે એફઆઈઆર કરી છે, એ અમારી સમજની બહાર છે. અમે ગઈકાલે પણ સેક્ટરને મળવાની કોશિશ કરીએ, મળ્યા નહીં. અને એમના નીચેના અધિકારીઓને પણ મળવાની કોશિશ કરી, મળ્યા નહીં. એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે આજે આ રીતે પ્રેસના દ્વારા માધ્યમથી વાત કરી અને અમે લોકો સીધા ડીસીપીની ઓફિસે જઈને આ બેનને હાજર જ કરી દઈશું કે તમે જેને શોધો છો એ બેન અહીં આગળ છે. હવે તમારે જે કાયદાકીય પગલાં લેવા લઈ શકો છો. એનું કારણ છે કે એ લોકોને મદદ કરવાને બદલે જ્યારે એ લોકો તો બીજા ઘરોમાં રહી રહ્યા છે, અત્યારે એમની પાસે પોતાનું રહેવાનું ઘર પણ નથી, નોકરી ધંધાના પણ ઠેકાણા નથી. એમને ભણવાનું હોય તો ભણવા ક્યાં જાય? આ બધા પ્રશ્નોનો જ્યારે લોકો સામનો કરી રહ્યા છે તે વખતે કોઈ પણ એમના ગુના વગર, અને આ તમે જોઈ શકો છો કે એ લોકોને તે વખતે જ્યારે આ બધા બોક્સરોએ મેન હેન્ડલ કરેલા ત્યારે એ લોકોને કેવી રીતે ઈજા થયેલી. આ બેન હતા, એમની સાથે બીજી છોકરીઓ હતી, માજી હતા, અને એમાંના ઘણા બહેનો પણ અહીં હાજર છે. તો એ વખતે અમે લોકો અત્યારે ત્યાં પોલીસની પાસે જઈને આની વાત કરવાના છે ને એમને કહેવાના છે કે જો તમારી પાસે આ જ વાત બચી હોય અને જો ગરીબોને આ જ રીતે તમારા ન્યાય આપવાનો હોય, આ જ રીતે ટેકલ કરવાના હોય, તો અમે લોકો પૂછવા માંગીએ છીએ તમારા માધ્યમથી કે આ લોકોએ ક્યાં જવાનું. એટલે આ વાત કરવા માટે આજે તમને ખાસ બોલાવ્યા છે. એમાં એવું છે કે વિસ્થાપિતોને મકાન આપવાનું કામ તો અમારું છે નહીં. વિસ્થાપિતોને મકાન આપવાની જે પોલિસી હોય અથવા તો જ્યારે ડિમોલિશન થાય ત્યારે પોલીસ પ્રોટેક્શનની સાથે એ લોકોને સાચવીને ખાલી કરાવવાનું હોય. તમે થોડા વખત પહેલાં જોયું કે જસોદાનગરમાં જ્યારે શોપનું ડિમોલિશન કરવા ગયા ત્યારે પોલીસ પ્રોટેક્શન વગર ગયા હતા અને બેન આવેશમાં આવીને ત્યાં આગળ પોતે સળગી મર્યા અને મૃત્યુ પામ્યા. એ થોડા વખત પહેલાંનો જ આપણી વાત છે. એટલે વિરોધ પક્ષનું કામ કંઈ વિસ્થાપિતોને વૈકલ્પિક મકાન આપવાનું છે નહીં. અમે તો જે ડિમોલિશન થાય છે, સૌથી પહેલાં તો અમુક જગ્યાએ ડિમોલિશન કેમ થાય છે, શોર્ટ નોટિસ કેમ આપવામાં આવે છે,
એ લોકોને સૌથી પહેલાં તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને એવી રીતે એ લોકોને ખાલી કરાવવું જોઈએ કે જેથી એ લોકોને જે હમણાં તમને જે કિસ્સો કહ્યો તેવી પરિસ્થિતિમાં એ લોકો મુકાય નહીં. વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને પરમેનન્ટ જે એની સામે મકાનો આપવાના છે એ પણ, કારણ કે એ લોકોની પાસે ફંડ જ નથી. કોર્પોરેશન જ્યારે આટલા મોટા પ્રમાણમાં ડિમોલિશન કરી રહ્યું છે તો એ લોકોને ઓલ્ટરનેટિવ અકોમોડેશન આપવાનું એ લોકો પાસે ફંડ જ નથી. તો એ લોકો જાહેરાત કરે ને કે અમે આટલા મકાનો ડિમોલિશ કરવાના છે, એની સામે અમારી પાસે આટલું ફંડ છે. એ લોકો યર વાઇઝ એમનો પ્લાન બતાવે. અમે ક્યાં ના પાડીએ છીએ? અમે કંઈ એવું નથી કહેતા, અમે ફક્ત રાજનીતિ કરવાની વાત નથી કહેતા. તમે કોન્ક્રીટ વાત કરો કે કેટલા મકાનો ડિમોલિશ કરવાના, એમને કેવી રીતે વૈકલ્પિક વ્યવસ્થા આપવાના. અને આ જે મકાન છે તો મિલના ઉપર રહેતા માણસો છે, કેટલા વર્ષોથી રહેતા માણસો છે, એ લોકોને આ રીતે ખાલી કરવાનો અને તે પણ પોલીસ પોતાની સાથે બોક્સર લઈને જાય, આવું તો પહેલી વખત આપણે જોઈએ છે. મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે જુદી જુદી જગ્યા ઉપર જે મકાનો હોય, ધારો કે ગવર્મેન્ટ લેન્ડ હોય અથવા તો ટીપી સ્કીમ આવતી હોય, એન્ક્રોચમેન્ટ હોય, તેમાં પણ એ લોકોને જો ડિમોલિશન કરવાનું થતું હોય તો, અને અત્યારે જે રીડેવલપમેન્ટની સ્કીમો થાય છે એમાં વૈકલ્પિક વ્યવસ્થા નંબર 1 અને એના પછી લોકોને કાયમી વસવાટ. આ લોકોની જે વાત છે તે જુદી પ્રકારની છે. એમાં મિલ જે છે તે મિલ એ લોકોએ બીજા કોઈને હેન્ડઓવર કરી દીધી. તો બીજા કોઈને હેન્ડઓવર કરી તો આટલા વર્ષોથી એ લોકો જ્યાં રહે છે તે લોકોના રહેઠાણનું શું? અને બીજું કે એ લોકોને તમે આ રીતે કેવી રીતે ખાલી કરાવી શકો? તમે બોક્સરની સાથે, પોલીસ પોતે સાથે જતી હોય, લોકોને એકદમ બહાર ફેંકી દે, એમનો સામાન પણ ના લેવા દે, આ કઈ જાતની વાત છે? એટલે આપણે જે છે તે કઈ જાતના રાજ્યમાં જીવી રહ્યા છીએ સમજણ પડતી. મારું નામ ધર્મી ગોહિલ છે અને વિક્ટોરિયા ગાર્ડન, જેમ કે સોનલ મેડમે કહ્યું કે વિક્ટોરિયા ગાર્ડન પાસે અમારા જે પ્રસાદ મિલ કમ્પાઉન્ડ છે ત્યાં મકાનો ડિમોલિશન કરવામાં આવ્યા છે અને કુલ 25 મકાનો અમારા ડિમોલિશન થયા છે. હાલાકી અમારી કોર્ટમાં હિયરિંગ ચાલુ છે, તો એવી પોલીસને કેવી સત્તા મળી છે કે એ લોકો અમારા મકાન 5:30 વાગે અમે સૂતા હોય અને આવીને સીધા ડિમોલિશન ચાલુ કરી દે. અમે જ્યારે બહાર આવીને જોયું તો ઓલરેડી 3 મકાન અમારા ડિમોલિશન થઈ ગયા હતા. અને જો સોનલ મેડમ જેવા કોંગ્રેસના સાથી જિગ્નેશ મેવાણી સર, જેમનાથી બહુ જ ઇન્સ્પાયર થઈ છું, મતલબ સ્પીચ આપવામાં બી મને એમને હું જોઈને ઘણું બધું શીખી છું. અમિત ચાવડા સર જેવા અમારી સાથે જો સપોર્ટિંગ હોય તો હું તો તૈયારી છે મારી તો કે હું એ જ્યારે અમારી પાસે ઊભા છે તો હું આગળ આવીને ગોળી કહીશ, મારા છાતી પર હું કહીશ ગોળી કે મારો, મને સળગાવો, મને કોઈ નથી ફરક પડવાનો. અને જે જગ્યાએ ડિમોલિશન થઈ રહ્યું છે એને રોકો. ઘર 12 વગરના કરી દીધા છે. આ શું છે બધું? ગવર્મેન્ટ જ્યારે અમારી જમીન લિક્વિડેટરના હાથમાં ગઈ હોય તો એ અમારી જમીન કઈ રીતે મતલબ ખાલી કરાવી શકે? કોઈ ચલો ગવર્મેન્ટનો માણસ છે તો એના હાથમાં છે, તો ગવર્મેન્ટે એકચ્યુઅલી અમને પૂછપરછ તો કરવી જોઈએ કે ભાઈ અહીંયા રહેવાસી કેટલા છે ને કેટલા નહીં. અમારે ત્યાં આગળ પાછળ ઉપર નીચે બધી જ જગ્યાએ કમસે કમ 400 થી 500 મકાન તોડાયા છે. બધા રોડ ઉપર આવી ગયા છે. પહેલું તો સરકારનું એ નિયમ છે કે ફૂલ વરસાદમાં તમારી પાસે ઇલીગલ તમારી પાસે લીગલી અગર તમારી પાસે નોટિસ છે બી તો પણ તમે એમને ભારે વરસાદમાં તમે કોઈનું ઘર ખાલી ના કરાવી શકો. તમને 2-3 દિવસનો ટાઈમ મળે ને લિટરલી અમને જે નોટિસ અપાઈ છે એમાં કોઈ કોર્ટનો, નામદાર કોર્ટ હોય, સિવિલ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે પછી ગીગાટા કોર્ટ હોય કે પછી ગમે તે કોર્ટ હોય, ત્યાં ગાડી અમારા જે નોટિસ છે એ નોટિસ ઉપર કોઈ બી હાઈકોર્ટનો સિક્કો નથી. અમે પીઆઈ ગોસાઈ સાહેબ સામે નોટિસ માંગીને થાકી ગયા. અરજી બતાવો, અમે સાઈડમાં ખસી જઈશું, તમે અમારા મકાન શોખથી તોડો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. નહીં બતાવો, જેનાથી જાય કરી લે. અને અમારા અમુક લોકો ઉપસ્થિત અમારો સાથ આપી જ નથી રહ્યા, છતાં બી અમે એ લોકો એકલા જે અહીંયા હાજર છે, દિવ્યાનીબેન, જયાબેન, રીતુબેન, ભાવનાબેન, એ બધા મારા સપોર્ટમાં ઊભા છે. તો કોંગ્રેસ વાળાથી મને બહુ જ મતલબ મને ખૂબ સપોર્ટ મળ્યો છે. એ લોકોની મિટિંગો જ્યારે મેં અટેન્ડ કરી હું ખૂબ ઇન્સ્પાયર થઈ છું એ લોકોથી. અને હું ઈચ્છું છું કે એ લોકો સાથે હું હંમેશા રહું. અને વોટ એવર જે બી હોય બધું તમારા સામે જ છે. જ્યારે લિક્વિડેટરે જમીન વેચી તો તમે કયા બેઝ ઉપર વેચી? બની શકે કે ચલો ભારત દેશના માથે કોઈ દેવું હોય તો પણ લિક્વિડેટરને કોઈ હક નથી કે અમને ખાલી કરાવીને તું તારું દેવું ભરીશ. તારા દેવું કરીને તું બેઠો છે અને તારું દેવું અમારે ભરવાનું? તું મકાનો તોડી લઈને ફ્લેટો કરવા ઉભો થઈ રહ્યો છે તો સાલા તને તો સીટ ઉપરથી ઉતારી દેવો જોઈએ. તો તું નહીં બી ઉતરે ને તને ખેંચીને મારીને ઉતારીશું અમે.
અમારી સાથે સપોર્ટમાં બધા લોકો ઊભા છે, એટલે આ બધું નહીં ચાલે. અને હું કોઈનાથી ડરતી નથી, લડી રહ્યા છે. અમારી પાસે આકાશ અને જમીન સિવાય કશું જ નથી. અને અત્યારે ડિમોલેશનના નામે બધી જગ્યાએ રેન્ટ બહુ વધી ગયા છે, તો અમારી એટલી ક્ષમતા નથી. અમારા ત્યાં લોકલી જે 120 થી રહેનારા માણસો છે, તે સવારે 500 રૂપિયા કમાઈને એ જ 500 રૂપિયાનું સાંજે જમવાનું બનાવતા હોય. સવારે હરેક લેડીઝને ઉઠીને પછી ફરીથી એ પૈસા કમાવા જવું પડે છે. અને ત્યાંના બાઉન્સરો લિટરલી 2 મહિનાથી 6 મહિનાથી ત્યાં બેસાડ્યા છે. અને એ લોકો અમને દાટ ધમકી આપે છે, પોલીસવાળા આવીને અમને ધમકી આપે છે કે કોઈ બી અમે વચ્ચે પડ્યું, અમે લોકો એમની પર FIR કરીશું, અમે લોકો એમને પોલીસ સ્ટેશનમાં નાખીશું. આ રીતની દાટ ધમકી આલે છે. પહેલી છેલ્લી વાર કે જે ગોસાઈએ મારી પર જે કેસ કર્યો છે FIR માટે, મેં કોઈ બાઉન્સરને થપ્પડ માર્યો નથી. એ મોબાઈલ વિડીયો ઉતારતો હતો, તો મેં મોબાઈલ આમ કરીને ખસાયો છે. થપ્પડ આમ ના વાગે, થપ્પડ આમ વાગે. તો મેં કોઈ હાથ ઉઠાવ્યો નથી. એ વિડીયો એડિટ કરીને મને બદનામ કરવા માંગે છે કે મેં બાઉન્સર પર હાથ ઉઠાવ્યો. અને ખરેખર હવે મને લાગે છે કે એ દિવસે મારે એને 4-5 આપવાની જ હતી. અને બાઉન્સરનો કોઈ હક નથી કે એમને હાથ લગાવે. અમે કોઈ પણ પોલીસની રિસ્પેક્ટ નથી કરી અમે લોકોએ. તો પછી તમે આવી રીતે અમારો કેવો મતલબ તમે દુર્વ્યવહાર કરી શકો? આજે મોદીએ તો બીજી દુનિયામાં જેટલી કન્ટ્રીમાં ફરીને આવ્યો છે ને, ત્યાં પણ સાલા ભારત દેશનું નામ ખરાબ કર્યું છે. મારું નામ સત્યેશા છે અને હું બેનના એડવોકેટ છું. અને જ્યારે બેનની સાથે વાતચીત થયેલી અને કલીમભાઈએ પણ વાત કરેલી કે બેન ઉપર કઈ FIR થઈ છે, તો કાલે જ અમે ફોન પર વાતચીત કરેલી. તો કે મેં પૂછેલું કે એમને કે શું FIR કરી છે તમે બેન ઉપર. તેમને કીધું કે FIR તો થઈ છે. અને મેં કીધું તમે એવી વાત કરી છે કે તમે એમની ધરપકડ કરવાના છો. તો બેન એકદમ ડરી ગયા છે. હવે જ્યારે કોઈ પોલીસનો ફોન આવે, કોઈ સામાન્ય નાગરિક ઉપર આવે, કોઈ બી વ્યક્તિ ઉપર આવે કે તમારી ધરપકડ થવાની છે, તો ડરી જાય. તો બેન બી ડરી ગયેલા હતા. તો કલીમભાઈએ પણ વાત કરેલી, જેથી કરીને મેં જાતે પોલીસને ફોન કરેલો અને પૂછેલું કે બેનની ધરપકડ કરવાના છો? તો ત્યારે તો એવું બોલે છે કે ના, ધરપકડ કરવાની નથી. તો જ્યારે એક વકીલ એમની સાથે વાત કરે છે ત્યારે એ લોકો સીધી રીતે વાત કરે છે, પરંતુ જ્યારે સામાન્ય નાગરિક એમની સાથે જાય છે તો એ કેવા પ્રકારનું વર્તન કરે છે, જે ડેમોલિશન વખતે પણ જોવા મળેલું કે બાઉન્સર દ્વારા બેનને કઈ રીતે અસભ્ય વર્તન કરવામાં આવેલું. તો અત્યારે જે ભગતસિંહનો હું થોડીક જ વાત કરીશ કે પરમ દિવસે જ ભગતસિંહની જન્મ જયંતિ ઉજવી. તો ભગતસિંહ જે ગરીબ અને અમીર વચ્ચેના જે ભેદભાવ વચ્ચેની વાત કરતા હતા કે દૂર થવો જોઈએ, માનવી દ્વારા શોષણ બંધ થવું જોઈએ. પરંતુ જ્યારે એમના મકાનો ગેરકાયદેસર રીતે ડેમોલિશ થઈ રહ્યા છે અને એમને રક્ષણ આપવાની જગ્યાએ અત્યારે એમના ઉપર FIR થઈ રહી છે. તો જો બીજો કિસ્સો એક જોવા જઈએ તો કોવિડ સમયમાં કંગના રાનોતે, જે અત્યારે MP છે, તો કંગના રાનોતે ગેરકાયદેસર મુંબઈમાં ઓફિસ ઊભું કરેલું અને ઓફિસ જ્યારે ડેમોલિશ કરી તો કંગના રાનોતને Z+ સિક્યુરિટી આપવામાં આવે છે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા. તો આ બેન શું દેશની દીકરી નથી? શું કંગના રાનોત દેશની દીકરી છે? તો આ જે બંધારણમાં જ જ્યારે ગરીબ અને અમીર વચ્ચેની આ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, એ સમયે અમે બધા જ, હું જાતે વકીલ તરીકે વ્યવસાય કરું છું અને બેન પણ અમારી સાથે છે અને સોનલબેન પણ અમારી સાથે છે. તો આ ગંભીર પરિસ્થિતિમાં જ્યારે આપણા કોન્સ્ટિટ્યુશન ઉપર પ્રહાર થતા હોય, જ્યારે આપણા દેશ ઉપર પ્રહાર થતા હોય, જો આપણો આઈડિયા ઓફ ઇન્ડિયા છે એની ઉપર પ્રહાર થતા હોય, અને જો ડેમોલિશન તો ખરેખર અનકોન્સ્ટિટ્યુશનલ છે. જ્યારે તમે ડેમોલિશ કરતા હોય તો પહેલા તમારે એમને એક વસાહત આપવી પડે કે એક એકોમોડેશન આપવું પડે પહેલા, અને નોટિસ પણ આપવી જોઈએ. પણ અત્યારે જે અમદાવાદમાં ડેમોલિશન થઈ રહ્યું છે, 20,000 જેટલા મકાનો જ્યારે ડેમોલિશ થઈ ગયા છે, એ સમયમાં ઘણી બધી જગ્યાએ તો નોટિસ પણ નથી આપેલી. તો આ જે સરકાર છે કાયદાને પોતાના હાથમાં લઈ રહી છે. અને ગૃહમંત્રી દ્વારા તો એવું કહેવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તે આમને એવું તો કયો ગુનો કરી નાખ્યો છે તો અત્યારે એમની પર FIR થઈ છે? તો અમે બધા સાથે મળીને ભારત બચાવવા માટે, બંધારણ બચાવવા માટે નીકળ્યા છે. ઇન્કલાબ ઝિંદાબાદ.